જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયાએ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે ભવનાથ તળેટી સહિત મેળાના વિસ્તારની સ્થળ મુલાકાત કરી જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ભાવિકોની સુવિધાઓને અગ્રતા આપવા કલેક્ટર શ્રીએ માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર શ્રીએ મજેવડી ગેટ, ભરડા વાવ, વાઘેશ્વરી મંદિર પાસેનો ગ્રાઉન્ડ, ગિરનાર દરવાજા, ભવનાથ પોલીસ સ્ટેશન પાસેનો વિસ્તાર, રવેડી રોડ તેમજ ભવનાથ વિસ્તારની મુલાકાત કરી યોગ્ય રીતે ટ્રાફિક નિયમન થઈ શકે તે માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત કલેક્ટર શ્રીએ ભવનાથ મહાદેવના દર્શન કરવાની સાથે મૃગી કુંડની વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. અગાઉના વર્ષોના અનુભવ મેળા દરમિયાન ધ્યાનમાં આવેલી બાબતોને લક્ષ્યમાં રાખીને સુવિધાને અગ્રતા આપવા પણ જણાવ્યું હતું. આ મુલાકાતમાં રસ્તા, સાફ સફાઈ, પીવાના પાણીની સુવિધાઓ, ટ્રાફિક નિયમન તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ બાબતે સંબંધ કરતા અધિકારીશ્રીઓ સાથે જરૂરી પરામર્શ કર્યો હતો. પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને કોમ્યુનિકેશનમાં સુદ્રઢ વ્યવસ્થા અને રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે જણાવ્યું હતું. આ સ્થળ વિઝિટમાં મ્યુનિસિપલ કમિશનર શ્રી ઓમ પ્રકાશ, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર એન.એફ. ચૌધરી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર ઝાબડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.